એક વખતની વાત છે. માતાજીઓ અમુક અમુક સમયે છે ને માણસના અંતરના હેતથી આવતી હોય છે. ધોળકા પરગણું નિવાસી ગામ રામજીડો ને ફૂલજીડો જાતના વાઘરી, અને જેથી માતાને જમાડવા બેઠા હતા, અને કહેવાય છે કે વાઘરી એટલું બોલાતો કે તારી દેવી જો બળુકી હોય તો તાવો જમવા જાતે આવે ને અમને ખબર પડે કે આ માતા આવી. અને તેથી એક હામટા 99 વાઘરીના ડાકલા બહબહાટી બોલાવતા હતા દેવી પૂજક. અને તેથી રામજીડાએ કહેવાય છે કે માતાની મેલડીની આગળ પાઘડી ઉતારીને કીધું, નગાવડીની આગળ, મારી દેવી આ વાઘરીની નાત આમ જો મસ્કરીએ સડી છે ને આજ તારું પારખું લેવા બેઠી છે, મારી જમવા આવીને. તેથી માતા મઢમાંથી બોલી હતી કે મારા રામજીડા જા, હું જમવા આવીશ પણ મને ઓળખજો. અને તેથી કહેવાય છે બપોરનું ટાણું જો ને એક બાજુ માતા મેલડીનો તાવો હવામણનો તાળો ભરે ભરાણો હતો, ઉકળતા તેલના ઉફાણા ચાલુ થયા હતા. વાઘરી જવાય છે માતાને જમાડવા બેઠા છે. 12 વાગ્યા, બપોર છેડ્યું. અને એમાં કહેવાય છે કે સૌરાષ્ટ્રની માલિપા વલભીપુરનો એક હરજી સિંગલ, જેથી લીંબાસીની માલિપા આવ્યો હતો ને વાઘરીના કુબાની માલિપા ડાકલા સાંભળ્યા. એને પૂછ્યું શું છે કે વાઘરીની માતા આજ તાવો જમવા હાથે આવવાની છે. તેથી હરજી સિંગલ ને એમ થઈ ગયું કે હો, જો આવી માતા મારા ઘરની માલિપા હોય તો મારો બેડો પાર થઈ જાય. એ બરોબર કહેવાય છે કે ઉકળતા તેલના તાવાની માલિપા પૂરીઓ તળાતી હતી ને બેક બાજુ વાઘરી ડાકલા વગાડતા હતા. રામજીડે મસ્કરીમાં કીધું, તારી માતા કાં તો ભાગી જઈ, તારી દેવી નો આવે, તારી દેવીને કાં તો આજ વાદીડા લૂંટી ગયા. જો તારામાં હાથ હોય ને તારા બાપની દેવીમાં હાથ હોય તો હવે અમને ખબર પડે કે દેવી કેટલી બળુકી છે. પછી માતાજીની આગળ રામજીડો જો મટે કે મારી કાં તો મને મારી નાખ. હવે સંભળાતું નથી. આમ કરીને ગયા મટે પાછો આવ્યો. પછી માતાને એમ થયું કે લાવ મારા ભુવાની આબરૂ જશે. નવઘરી નાતમાં કદાચ આજ હું જઈને નહીં ઉભી રહું તો મારા ભુવાનું મોત થશે. પછી માતા મેલડી 3.5 હાથ લાંબી કૂતરી બની હો. 3.5 હાથ લાંબી કાબરી કૂતરી બની. એક વેતની જીભડી ને એક વેતનું કહેવાય છે કે 1.5 હાથનું લાંબુ પૂંછડું ને એક વેતના કાન. એક વેતની લાંબી જીભડી કાર્તિક ને ગઢ ને માથથી દોટતી આવી અને વાઘરીની નાચ હોહરી પડી. અને જ્યાં તાવો તળાતો હતો ને એની માલિપા મોઢું નાખીને હવા શેર તેલનો ઘૂંટડો ભરી બીજ માતા. હવા શેર તેલ પીને ઉકળતું તેલ પેટની માલિપા લહ કરતી ઘૂંટડો ભરતી ને કહેવાય છે કે માતા જ્યાં પૂરીનો બોથો ભરી હાલતી થઈ અને ત્યાં રામજીડાને ખબર પડી છે કે માનો ન માનો પણ મારી દેવી આવી હોય. રામજીડાને ખબર પડી જાય માનો ન માનો પણ આવી હો. પણ રામજીડાને વિચાર કરો કે મારી દેવીને રૂપ લેતા ન આવડ્યું, કૂતરી બની. અને પડખા કહેવા છે કે 7 ફૂટનો લાંબો પરોણો પડ્યો તો પરોણો લઈ અને કૂતરીની કેડીમાં 3 ઘા કર્યા. અને રામજીડો બોલ્યો કે હે મારી દેવી હડકાઈ બની, તને રૂપ લેતા ન આવડ્યું.
પણ જ્યાં કહેવાત છે કે પરોના તૈણ માર્યા ને તારા કુતરી કહેવાત છે કે આકાશવાણી કરીને બોલી હો એ મારા વાઘરી મારા રામજીડા ફૂલજીડા મને ઓળખી નહીં તારી માં છું તે મને મારી તો ભલે મારી પર તે મને હડકાઈ કીધી ને આજથી તારી પાસે ખસી દઉં છું અને સીમાડાની મારી પર હરજી સિંગલ મારી વાટ જોવે છે અને હવે આજથી હું હરજી સિંગલ ની હડકાઈ કહેવાય બાપુ હરજી સિંગલ ની હડકાઈ કહેવાય કોઈના કળમાં મારી હરજી સિંગલ ની હડકવાઈ બેઠી હોય મારી હડકવાઈ બેલની બેઠી હોય